હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. જો તમને એવું લાગતું છે અંધારું છે, પણ અંધારું એટલે નથી. અંધારું એટલે છે કે વરસાદ આવવાનું એવું લાગે છે. બહારનું વાતાવરણ જ એવું છે આખું. તો અત્યારે આપણે ભાભી પૂછશું કે નવરા થઈ ગયા કે નહીં. હજી નથી થયા. એટલે આમ તો થઈ ગયું ને, ઘરનું બધું કામ તો પૂરું થઈ ગયું ને, ખાલી કચરા પોતા એક બાકી રહેશે. આલો વહેલા નવરા શું કામ થઈ જાય ખબર? કારણ કે આપણે સવારમાં કોઈને ખાવાનું જ ન હોય આખા ઘરને. પપ્પા એક જ ખાઈ ને, અમે આખા ઘરમાં ખાલી મમ્મી પપ્પા બે જ ખાતા છે ને. આપણે સવારમાં અમે કોઈ નાસ્તો જ નથી કરતું, ડાયરેક્ટ સીધા બધા બપોરે ખાવા વાળા છે અત્યારે. ખાલી આમ જ કરવાનું, ખાવા પીવાનું કોઈને નહીં. ખાલી અમે ત્રણેય તો ખાતા જ નથી. સવારમાં કોઈને નહીં ખાવાનું, ડાયરેક્ટ સીધું બપોરે જમવા બેસી જવાનું બધાને. એટલે બધા થઈ જાય બચાવી વહેલા નવરા થઈ જાય ને. ઓહો, મેં કીધું વહેલા થઈ જાય, હવે બધા તમે નવરા થઈ જાય ક્યારે? કાલ તો 12 વાગે થઈ ગયું. ઓહ, તો હવે તો કઈ બાકી જ નથી. ખાલી ગજા છે કે બાકી પછી તો પાછું રિપીટ ચાલુ થાય. ટોયલેટ બાથરૂમ બધું પાછું ચાલુ થાય છે. ત્યાં એ હજી ઉતો છે, જો નિકુંજભાઈ હજી ઉતા છે. કેટલા વાગ્યા? તો 1 કલાક પછી ઉઠશે. 8:30 ઉપર થઈ ગયું છે. હા, એને થોડીક લેટ છે ને એટલે. અને વર્ક ફ્રોમ હોમ છે, એ ઘરેથી જ કરે છે. 10 વાગે થાય ને એટલે મમ્મીનો કોઈ ફોન આવ્યો હતો કે નહોતો આવ્યો? પછી તમે ગયા ત્યારે આવ્યો તો પછી કઈ આવ્યો નથી. કરવો હશે આજે. પછી આજ અત્યારે નહીં આવ્યું હોય ને? નહીં, અત્યારે નથી આવ્યું. ત્યાં પછી આ નેટવર્કનો ઇશ્યુ ને એવું બધું કંઈક હશે તો ન આવ્યું હોય. બાકી તો આવી ગયો હોય. આજે ફ્રી થઈને પછી કરીશ. હા, તો આજનું શું છે? બપોરનું શું બનાવવાનું છે જમવામાં? બની ગયું છે. શું બની નાખ્યું? કોબી બટેકાનું શાક ને રોટલી. આજે ટિફિનમાં કોબી બટેકાનું શાક ખાવાનું છે. કોબી બટેકાનું શાક, રોટલી, તમારી માટે પાપડ ને છાશ, અમાર માટે રસ, માટે રસ, મારી માટે છાશ, તમારી માટે છાશ. બધા આખા ઘરમાં બધું અલગ અલગ વસ્તુ ખાય છે. પપ્પાને કંઈક અલગ મેનુ છે, એની નથી ખબર શું મેનુ. એને તો સારું હોય ને, આપણને હોય ને, એને ઓફિસ જ મળી જાય બધું. હે, પણ બટેકા કોમન ગમે એનું શાક હોય. બટેકા કારણ કે એને ત્યાં કામ કરવા આવતો હોય ને, એ આપણી જેવા લોકો હોય ને, બટેકા વગર તો ન હાલે એમ. એટલે બટેકું એવું વસ્તુ છે ને શાક, એ ગમે એ શાકમાં આપણે ભળી જ જાય એમ, એવી રીતે. હા, એવું બધું હોય. અને અત્યારે રસની સિઝન છે ને, તો રસ તો હોય જ, ફિક્સ જ હોય. રસ ગુલાબજાંબુ હોય. હા, અને એને શુક્રવારે મોસ્ટલી તો છે ને ફિક્સ જ હોય કે બપોરે છે ને ઓફિસે પાવભાજી તો હોય જ. શનિવારે બપોર પાવભાજી, શુક્રવારે મઠો કા રસ. હા, એટલે અત્યારે રસની સીઝન છે ને, રસ તો હોય એટલે મઠો કા. એટલે એ અત્યારે મઠનું ડબડી ઓછું હોય છે અને રસ તો રાખતા જ હોય એ લોકો. અને એને મહિને થોડા દિવસે કંઈક ઇવેન્ટ હોય ને, એટલે એને એ લોકોને જમવાનું હોય જ આવી રીતે બધું સારું. અને આપણે બધાને ખાવાનું કોબી બટેકાનું શાક. અત્યારે આજે કોબી બટેકાનું શાક ખાવાનું. રોજ એકને શું ખાવું? પહેલા આપણે ઓલું ખાતા, રોજ રીંગણાનું શાક. એટલે ખાતું તો કોઈ જ નહીં, એમાં બટેકા નાખેલા હોય તો બટેકા ખાઈ લેતા. બાકી રીંગણાનું શાક કોઈ ન ખાય એવું છે. એ જ ખબર ન પડે. અત્યારે સૌથી વસ્તુ અઘરું બધાને એ જ છે કે ખાવાનું બનાવવું શું હોય એમ. તમને કોઈને શાકના નામ નાના છોકરાને ભાવતા હોય ને, અમારે બધા ઘરમાં નાના છોકરા એવા જ છે બધા, તો તમે કમેન્ટ કરી દેજો કે આ શાક બનાવાય નાના છોકરા, તો અમને કંઈક ખબર પડે. હવે અમે જ એ જ વિચારીએ છીએ કે બનાવવું હું, એ જ નથી ખબર પડતી કોઈને. બપોરનું સાંજનું 2 ટાઈમનું કહી દેજો. કારણ કે અત્યારે જે સવાર છે 8:30 ને, જે સાંજની ઉપાડી, સાંજે હું બનાવું છે એ પ્રોબ્લેમ છે. સાંજે આપણે 3 ને શાક ખાવાનું હોય. પપ્પા તો શાક ખાતા નથી. પપ્પા નથી ખાતા કાંઈ. તો જો આવું ને આવી મગજમારી હાલતી હોય અમારી ઘરમાં. અને હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. અગર ઓફિસ થઈ જાય લેટ તો બાય બાય. ને હવે આપણે મેળા સાંજે. આપણે અત્યારે પહોંચી ગયા હતા ઓફિસ. અને આપણે ઓફિસ છે ને દાદર ચડીને જઈએ. અને તમે જુઓ ને તો અત્યારે 8મો માળ છે આપણી ઓફિસને, 9મા માળે છે. અને આપણે અત્યારે અહીંયા પહોંચી ગયા છીએ. આપણે એક્સરસાઇઝ કરવા માટે 9 માળના દાદર ચડીને જાય છે. એવરીવન, તો અત્યારે વાગી ગયા છે 7 અને આપણે પહોંચી ગયા છે ફાઇનલી ઘરે. ને ઘરે આવીને આપણે જોયું તો ભાભી શું બનાવો છો અત્યારે? ભાખરી બનાવું છું. ભાખરી. શાક બની ગયું? શાક બની ગયું. શાક એનું છે? શાક સેવ ટમેટાનું. તમારું ફેવરિટ? આપણું એક જ શાક સૌથી વધારે ફેવરિટ છે, સેવ ટમેટાનું. એ આજે બની ગયું છે. અને બીજું બનાવ્યું છે મેંગો મસ્તાની ભાભીએ.
હા જુઓ તમે ઈ તમારો ફેવરિટ મેંગો મસ્તાની. તો આમાં શું આવે ખબર? કેરી કેરીના ટુકડા, કેરીનો જ્યુસ આવે ને ટુકડા આવે. કેરીનું જ્યુસ અંદર હોય અને ઉપરથી ટુકડા ટુકડા પછી જ્યુસ ને પછી ઉપર આઈસ્ક્રીમ એની ઉપર ટુકડા પાછું આઈસ્ક્રીમ. જો આવી રીતે છે. જેને જેને ખાવું હોય એ પહોંચી જાય અહીંયા. મેંગો મસ્તાની પીવા આવે. મેંગો મસ્તાની જો આવું લાગે. તો આજે આપણે મેંગો મસ્તાનીની આનંદ માણીશું. મેંગો મસ્તાની તો આમાં આવે છે કેરીનો રસ એટલે કે કેરીનું જ્યુસ, દૂધ અને ખાંડ અને કેરીના ટુકડા અને ઉપર આખું ભરેલું હોય આઈસ્ક્રીમ. જ્યુસ બનાવ્યું એમાં નાખ્યું. હા મેં જોયું. મેં તો આ હાવ લો આઈસ્ક્રીમ ખાતા હોય કે રસ કેરીનો રસ કાંઈ ખબર જ નથી પડતી. એમાં જ્યુસમાં આઈસ્ક્રીમ નાખ્યું છે પાછું ઉપરથી હતું આઈસ્ક્રીમ ઉપર નાખ્યું છે એમ. તો આજે આપણે ખાધું મેંગો મસ્તાની. જો તમારે ફૂલ રેસીપી જોતી હોય તો પાછું આપણે બનાવશે કાલે. તો તમને કાલે પાછું બતાવશે. એટલે તમારે બનાવવું પડે કે નહીં એમ. રેસીપી જોતી કોમેન્ટ કરશે ને તો હું પાછું બનાવીશ. જો 10 કોમેન્ટ થાય ને કે મેંગો મસ્તાનીની રેસીપી તો તમને આખી ફૂલ રેસીપી આપશે. અને આ એકદમ જોરદાર આઈટમ છે ને, તમે કોઈ દિવસ નહીં ખાધી હોય. એકદમ નવી આઈટમ છે. અને કેરી તો અત્યારે બધાની ઘરે હોય જ, તો એકદમ ઇઝીલી બની જાય. હા ઉપરથી આપણે આમ ડેકોરેશન ટાઈપને મજા આવે ખાવાની. ટુકડા વચ્ચે વચ્ચે આવે ને તો. અને તમને જો ભાવતા હોય તો ઉપરથી તમે કાજુ બદામ એમાં એડ કરી શકો, નાખી શકો ઉપરથી. ખાતું નથી ને એટલે નથી બનતું. એટલે આપણે નથી નાખ્યા, બાકી બધા નાખી શકીએ આમાં. કાજુ બદામ નખાય મસ્ત લાગે. અને બસ એ જ તે. તમારે રેસીપી જોતી હોય આ એકદમ જોરદાર આઈટમ છે તો ખાલી કોમેન્ટ કરી દેજો. 10 કોમેન્ટ થાય ને 10 કરતાં વધારે એટલે આપણે આની રેસીપી સ્પેશિયલ વિડીયો આવશે કે મેંગો મસ્તાની રેસીપી. તો જો અત્યારે ભાખરી બની જાય છે. આજે પપ્પા લેટા એટલે આપણે બેસી જ જવાનું છે. કોણ આવ્યો તો? હા 8 વાગે આવશે. તમે પી લ્યો. હાલો આપણે હવે પી લઈ આવડવા અને પછી નકર પછી આપણે હવે આ ખાવું આખો ગ્લાસ. પછી પાછું ભાખરી કેમ છે આપણું ફેવરિટ પાછું શાક છે આજે સેવ ટમેટાનું. તો ગાઈસ બાય બાય. મેળા આપણે થોડાક ટાઈમમાં. તો જો અત્યારે વાગી જશે 8:30 અને અત્યારે બેસી ગયા છીએ જમવા માટે. તો પપ્પા અત્યારે મોડા આવ્યા હતા. હવે અત્યારે સુધી તમારે કામે બહુ મોડું લાગે છે જવાનું, બેસવાનું ત્યારે. તો પપ્પાનો ફોન આવી ગયો તો કે આજે આવવાના છે મોડા. હે તેજી આવી છે. બધાને મંદી હાલે છે અને પપ્પાને એકને તેજી છે અત્યારે. બાકી બધા ઘરે જ બેઠા. બધાને ધંધામાં મંદી છે અત્યારે. ઉનાળામાં મંદી આવે. ઉનાળામાં તો મારા ખાતર 2 ખાતર એકલો. તમારે ત્યાં કારખાનામાં કોઈ નહીં, એકલા જ આખા. ઓલી બાજુ 2 જણા. તમે 2 જણા જ ખાલી કીધું ત્યાં, બાકી બધાને કીધું થઈ જાય. ખાલી 2 જણા આખા કારખાનામાં થઈ જાય. બાકી બધા ઘરે જ બેઠા હોય ઘરે અત્યારે નવરાય. બીજા બધા બીજા ફાઈન વાળા બધા બેઠા હોય. હા તો અત્યારે હમણાં મમ્મીનો ફોન આવ્યો તો સવારમાં. એ ક્યાં ગયા છે? સિહોર મંદિરે પગી ગયા. ત્યાં હેનું મંદિર છે એવું કીધું? હા છે. હા તો અહીંયા હાલ પૂજારી આપણે અહીંયા રહેતા, અહીંયા અમે રહેતા ને અહીંયા પૂજારી હતા પહેલાં. એ લોકો જ્યાં છે બધા ઉજ્જૈનના બધે પૂરા થઈ ગયા. 1 મહિનો થાય. હે ઉજ્જૈનમાં 1 મહિનો થાય તો નથી લેવાય. તો એ લેવાઈ ગયા. કાંઈ ન લેવાય. પણ એને છે ને એ લોકો 2 કલાકમાં તો 4 મંદિર લઈ નાખ્યા હતા. એટલા બધા પાસ લઈ નાખ્યા હતા. રોંઢે ફોન આવ્યો હતો 5 વાગે. હા હા હા. તો એ લોકો બધાને 1 મહિનો થાય આખું ઉજ્જૈન ફરતા મંદિર બધા રહેતા. આ લોકો 1.5 દિવસમાં આખું ઉજ્જૈન લઈને નાખ્યું. આમ બધા મંદિરે જઈ આવ્યા એમ એટલા ફાસ. તો એ લોકો કેમ જતા છે? મંદિર ઉપર જતા હોય દર્શન કરી સીધા બહાર ફટાફટ. બે હોવાનું ક્યાંય નહીં કોઈ જગ્યાએ એમ. છે એ લોકો અહીંયા આખી બસ ને જમવાનું કર્યું લોકોએ એકલાએ. ઓહો
આજે સવારથી તો બપોર સુધી ત્યાં હતા. બપોર પછી ગયા સિંહોર સિંહોર, ટ્રેન. એક હા. દિવસમાં બધા મંદિર. એક દિવસમાં તો એ લોકો ઓલા આપણે એક કહું ને ત્યાં ગયા હતા ત્યાં જમી આવ્યા આખા 29 જણા એની ઘરે તો એ 2 દિવસમાં આખા મંદિરે લઈને ગયા અને જમવા નતું ત્યાં જમી આવ્યા હતા ને એમ સિંહોર પાછા અત્યારે પહોંચી ગયા. સિંહોરે પહોંચી ગયા તો કાલે પાછા અહીંયા આવો નીકળી જાય હે ને કાલે સાંજે સાંજે નીકળી કાલ સાંજે નીકળી જાય એટલે પાછા અહીંયા પાછા સવારમાં એટલે બપોરે મને લાગે છે બધાય મંદિર નહીં લીધા હોય, અમુક મંદિર લીધા હોય. મેન મંદિર નહીં પણ ઈ તો 2 જ કલાકમાં એ લોકોએ 4 મંદિર લઈને ગયા હતા એમ સ્ટાર્ટિંગમાં જ 2 એટલે કેટલા મંદિર લઈને ગયા છે 2 કલાકે તો વારો આવે માં કાલે એ તો વાત છે લાઈન જ એવડી હોય અત્યારે એમ મંદિર માં કાલ ભેરો દાદા ત્યાં 2-3 કલાક હોય 4 કલાક હા પણ પણ આટલે દિવસે ગયા તો ટ્રાફિક નહીં હોય. હોય જ ત્યાં તો ઉજ્જૈનમાં તો એવું છે ને ઉજ્જૈન મંદિર એટલી ટ્રાફિક તો હોય જ એમ તો એ લોકો ગુજરાતવાળા બહુ માને ગુજરાતમાં હા મારો એક અમારો ઓફિસ વાળો ફ્રેન્ડ છે ને એવડો મહિનામાં એક વાર તો હોય જ ઉજ્જૈન ત્યાં જાય જ મંદિર ઘણા સ્પેશિયલ જાય એમ હોય જ હું નથી ગયો હજી સુધીમાં હું નહીં ગયો. એ તો વાત સમય નહીં. સારું કામ શું તો એને કીધું તું ઉનાળે વેકેશન અત્યારે એ કે બીજું મંડળવાળા શું કે ખબર એ કે અમારે પૂછો તો મહિનામાં દઉં કીધા પણ એમાં અત્યારે એવું થાય અત્યારે પપ્પાને એકને પાછી તેજી હાલે છે આખા કારખાનામાં એમ અત્યારે એટલે મેળ ન આવે દિવાળી ના પાછા પાડે જઈ આવજો. પૂછ્યું તો પાડે. દિવાળી તમે જઈ આવજો. દિવાળીએ પછી પાછું જઈ પાછા આવવાનું. હમ. કારખાને પૂછી લીધું મેં ચાર જ્યાં સુધીમાં ભાભીને ગાડી આવડી જાય ને તો એને લેતા દેજો ડ્રાઈવર તરીકે ડ્રાઈવરમાં ડ્રાઈવરમાં આવી જવાનું શું કે જો ગાડા એ આવે છે કારણ કે બધા પડો નહીં આવે અત્યારે રજા નહીં મળે એમ કે 20 તારીખ પછી જાય 20 તારીખ ની કોને કહો દિવાળી રજા આવી ક્યાં તો- કેટલી પડે 20 દી તો ત્યારે જઈ અવાય. એ પેલા આગલા વર્ષે 20 દિવસની પડી હતી ને તો પપ્પા છે ને 2 વ્હીલ લઈને આખું સવારે પડી ગયા હતા 20 દિવસ સુધી કેટલું ખબર આખી દ્વારકા કેટલા મંદિર લીધા હતા પપ્પા જ્યારે તમે યાદ આ જ્યારે ઘણા લઈ લીધા આખું સૌરાષ્ટ્રમાં કાંઈ બીજું નહીં હોય 8-10 મંદિર તો લઈ લીધા મોટા દ્વારકા સોમનાથ ને એ બધી છે ને બધું પોરબંદર દ્વારકા વડોદરા રાજપુરા એ ગઈ દિવાળી તમને કે એની ઘણા ઓલમાં વાતો જોતો તુલસી યા તુલસી છે આમ બધા મોટા મોટા મંદિર જેટલા હતા ને મોટા ભગવાન બધા લઈ લીધા હતા ત્યારે તો ગઈ દિવાળી પપ્પા નહીં ગઈ આગળના દિવાળીમાં સગાઈ થઈ દિવાળી તો અયોધ્યા ગયા હતા ને. હા ત્યારે અયોધ્યા આવી જતા એ દિવાળી હા ત્યારે જ તમારું ઓલું તમે ઓલું જોવા આવ્યા હતા ને હા ત્યારે એ ભાભીને જ્યારે જોવા આવ્યા હતા ને ત્યારે તે જ ઈ દિવસે એ પપ્પા જ દિવસે એ અયોધ્યા વયા ગયા હતા 15 દિવસ 15 દિવસ પછી 15 દિવસ લેટ રાખ્યું હતું કા જોવાનું એના લીધે વચ્ચે અટકી રાખ્યું હતું એવું થયું પેલી ત્યારે નિકો જયવા બપોર પછી ને તરત પપ્પા અયોધ્યા ગયા. અયોધ્યા આજથી બેઠા અને કીધા લગભગ વડોદરા કુકુ છે ક્યાં ફોન આવ્યો એ જોવા લાવવાનું છે પાછું બીજી વખત જોવા લાવવાનું હતું પછી 15 દિવસ ઊભું રાખ્યું હતું 15 દિવસ ખમો પછી જાવ 15 દિવસથી 20 દિવસ થઈ ગયા હતા. 20 દિવસ હા 20 દિવસ એવું. થઈ ગયા હતા. 18 તમને તમે આવ્યા 18 દિવસથી જાત્રા હતી ને 20 દિવસે પછી જોવાનું પાછું રહે. હમ. બસ કેટલો વેટ કર્યો મેં બોલો વિચાર કરો. 20 દિવસ વેટ કર્યો વેટ કર્યો. કેમ ગયા છે 20 દિવસ એમ એમ છે તો આ સાઈડ તો આ પાડે જ નહીં. પપ્પા આવે ને ત્યારે પપ્પા આવે ને કેટલો વેટ કર્યો તમને ખબર છે એમાં ને એમાં મગજમારી કરી નાખી હતી કે ખબર તું જ નથી આ પાડતી. એટલે તમારું એમ હોય 100% ફાઇનલ હોય તો અમે નક્કી કર્યું ને આશીર્વાદ જોવાય ને હાવ બધું ફાઇનલ અમાર તરફથી ફાઇનલ હતું એટલે અમે લાસ્ટ પર એટલે અમે બધા આવ્યા હતા મારું હા. બધું ફેમિલી બધા હા જોવા આવ્યા ને તો વાત કરવા અંદર બોલે મને કે ફાઇનલ છે મેં હા તોય વિશ્વાસ નહીં. ઓલા અંદર બોલા તમે 2 જણા વાત કરવા બોલાવો ત્યારે તમે ફાઇનલ કરી દીધું તોય પછી બીજી વખત વિશ્વાસ નહીં. તોય પૂછ્યું હતું કે નહીં કાંઈ નક્કી નહીં હોય. પછી ફરી ગયા હોય તો એ કે એમ અરે અત્યારે તો બધા હગાઈ લગન પછી ફરી જાય છે તો આ જોવા જાય પછી એમ ગામનું એવું છે તોય વિશ્વાસ નહીં. નો ફેરો હોય તો મા બાપ જ કરી નાખે શું કરીએ હા એમ થાય એટલે હા એમ ભાઈનું ઘણાને બધું એવું તૂટી હોય ગયો ને ને આખું હા. family એવું પછી એમ કે આ વાંધો છે ને આ વાંધો છે. હા, એટલે ફરી જાય. ગમે ઈ બહાના કાઢે. આપણા ગામનો જ છે મારી ઘંટીએ બે હા એને ભાઈ ખબર તૂટી ગયો ને ઓલા બાઈ વહી ગઈ આ પાસે જવાના કેટલા કોશિશ કરી થોડી બે વાર લઈ કંઈક નવા બાના કાઢ્યા
આવું જ નથી પછી કઈ હું છેલ્લે ફાઈને કહી આવું ફોન કરી કહી તારે આવવું હોય ને તો આવજો હું બધી ગાડી લઈને આવું છું તું છેલ્લો લઈને ચાર રહી જાય નીચે ફ્લેટમાં ક્યાંક રહે મોટા વાળા નકર કાંઈ નહીં આવડો અહીંયા ગાડી લઈને પૂછ્યો ને કે ગેરની પૂછ્યો છેલ્લો લઈને એ કે ક્યાં જાવ કે મારી બેન પડી આ તો પણ હું કરું પણ આમ કે કહેવાય તમારી હાથથી મારા હું લીલી બગાડો હા એવું જ થાય અત્યારે અને અત્યારે તો બહુ અઘરું થઈ ગયું છે પહેલા જેવું નથી હવે તો મારા હા વગર કોઈ બોલ્યા નથી હમ. મને કોઈ કાંઈ કહેતા નથી અને તમે શું કામ એમ કહો આમ છે તેમ છે ફલાણું. તો હાલો હવે અમે ખાઈ લઈએ પછી આપણે મળશું પોણા 9 થઈ ગયા પોણા 9 થઈ જશે આમાં હાલો બાય બાય ગુડ નાઇટ સુઈ જાઓ